તમને બધાને કદાચ આશ્ચર્ય થશે કે અરે આ તો નેમિના દાદાના અધિષ્ઠિત દેવિકા શ્રી અંબિકા લાગે છે. વાત સાચી છે, આ અંબિકા દેવીની જ પ્રતિકૃતિ છે. વાત એમ છે કે હજારો વર્ષ પહેલા એક હિંગુલ નામનો રાક્ષસ હતો. તે શત્રુંજયના બધા જ યાત્રિકોને મારી નાખતો હતો. યાત્રા બંધ થઈ ગઈ. આખો સંઘ તળેટી પાસે ભેગો થયો. હવે તો બસ દાદા આદિનાથ જ બચાવે. સંઘ કૌશક ધ્યાનમાં લીન થઈ ગયો. કૌશકના પ્રભાવે દેવી અંબિકા માતા પ્રત્યક્ષ થયા. દેવીએ હિંગુલ રાક્ષસ સાથે યુદ્ધ કર્યું. હિંગુલ રાક્ષસને હરાવ્યો. શત્રુંજયના પ્રભાવે હવે હિંગુલ રાક્ષસને પશ્ચાતાપ થયો. એને શ્રી સંઘની અને અંબિકા દેવીની માફી માંગી અને કહ્યું કે મને એવી તક આપો કે હું શત્રુંજયના યાત્રિકોને આવનારને સહાય કરું. વળી તમારી મૂર્તિ અહીંયા સ્થાપિત કરાવો. દેવીએ હા પાડી. ત્યારથી તે હિંગુલ રાક્ષસ હિંગળાજ દેવી કે તરે